હેલો ગાઈઝ, ઇન્ડોવાઇસમાં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે કેબિનેટ કમિટીઝ વિશે ડિસ્કસ કરવાના છીએ. સૌથી પહેલાં આપણે એના ફીચર્સ જાણીએ. તો જો દરેક લોકો યાદ રાખે, કેબિનેટ કમિટીઝ એક એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. એટલે કે આપણા બંધારણની અંદર કેબિનેટ કમિટીઝ વિશે કંઈ પણ મેન્શન નથી. જેમ તમે જુઓ, અટોર્ની જનરલ છે, કેગ છે, ફાઇનાન્સ કમિશન છે, યુપીએસસી છે, એસપીએસસી છે, ઇલેક્શન કમિશન છે. તો આ બધા વિશે કોન્સ્ટિટ્યુશનની અંદર આર્ટિકલ મેન્શન છે, પરંતુ કેબિનેટ કમિટીઝ વિશે કંઈ પણ મેન્શન નથી. એટલા માટે આ કેવી બોડી છે? તો એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. આ તમને ખબર પડી ગઈ. બીજો પોઈન્ટ આપણે જોઈએ તો કેબિનેટ કમિટીઝના કેટલા પ્રકાર હોય છે? તો કેબિનેટ કમિટીના બે પ્રકાર છે. એક છે સ્ટેન્ડિંગ કમિટી અને બીજી છે એડહોક કમિટી. તો આ તમે નામથી જ સમજી શકો ને. જે સ્ટેન્ડિંગ કેબિનેટ કમિટી હોય તો એ પરમનન્ટ નેચરની હોય, એટલે કે હંમેશા માટે એ કમિટી એક્ઝિસ્ટ કરે છે. જેવી રીતે તમે જુઓ કે કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર્સ છે, ઇકોનોમિક અફેર્સ છે, સિક્યોરિટી છે. તો આ પ્રકારની સ્ટેન્ડિંગ કમિટી છે, આ હંમેશા માટે રહે છે. પરંતુ અમુક જે કેબિનેટ કમિટીઝ છે તો એને સિચ્યુએશનમાં માની લો કે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય, જેવી રીતે અત્યારે તમે જુઓ કે જે ફાર્મર્સ છે તો એ ખૂબ જ વિરોધ કરી રહ્યા છે. તો આ ફાર્મર્સનો જે વિરોધ છે તો એને શાંત કરવો હોય તો પ્રધાનમંત્રી બોલે કે ભાઈ મારી પાસે થોડો ટાઈમ અત્યારે ઓછો છે, તમે એક કામ કરો, 3-4 મિનિસ્ટર છે તો ભેગા મળીને કોઈ કેબિનેટ કમિટી બનાવો અને આ ફાર્મર્સના જે ઇસ્યુ છે એને તમે સોર્ટ આઉટ કરો. ભાઈ આટલો બધો વિરોધ થઈ રહ્યો છે, ના ચાલે. આવું પ્રધાનમંત્રી હુકુમ કરે તો પછી જે કેબિનેટ કમિટી છે તો એને ગઠિત કરવામાં આવે. તો યાદ રાખજો, કેબિનેટ કમિટીને કોણ ગઠિત કરે છે? તો પ્રધાનમંત્રી ગઠિત કરે છે, પ્રાઇમ મિનિસ્ટર એને ગઠિત કરે છે. અને એની અંદર કોણ મેમ્બર બનશે એ પણ કોણ નક્કી કરે છે? તો એ પ્રધાનમંત્રી નક્કી કરે છે. તો આ તમને ખબર પડી ગઈ. તો જો એડહોક કેબિનેટ કમિટી છે તો એ ટેમ્પરરી હોય છે. જ્યારે સિચ્યુએશન કોઈ એવી ઊભી થાય તો એને ગઠિત કરવામાં આવે છે. અને માની લો કે સિચ્યુએશન સોર્ટ આઉટ થઈ જાય તો પછી એને ડિસબેન્ડેડ કરી દેવામાં આવે છે, એટલે કે ખતમ કરી દેવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ. બે પ્રકારની કેબિનેટ કમિટીઝ હોય. એક હોય છે પરમનન્ટ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી, અને બીજી હોય છે એડહોક જે ટેમ્પરરી નેચરની હોય છે. પછી હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ કે કેબિનેટ કમિટી છે તો એને કોણ સેટઅપ કરે છે? તો પ્રધાનમંત્રી. અમે તમને પહેલા કીધું ને. બીજી વસ્તુ એ છે કે એની અંદર કેટલા એ જે કેબિનેટ કમિટી છે તો એની સંખ્યા કેટલી હશે, એનું નામ શું હશે, એની કમ્પોઝિશન શું હશે, એટલે કે એની અંદર કોણ કોણ મેમ્બર બનશે. તો આ બધું કોણ ડિસાઇડ કરે છે? તો રાજા, બોસ, પીએમ, સમજી ગયા, કિંગ એને ડિસાઇડ કરે છે કે ભાઈ આની અંદર કોણ મેમ્બર બનશે. ભારતની અંદર કેટલી કેબિનેટ કમિટી હશે? અત્યારે છે ને ભારતની અંદર 8 કેબિનેટ કમિટી છે, સમજી ગયા. તો આ બધું કોણ ડિસાઇડ કરે? તો પ્રધાનમંત્રી એને ડિસાઇડ કરે છે. તો આ તમને ખબર પડી ગઈ. અને એના સિવાય હવે આપણે થોડા વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જાણીએ. તો જો આની જે મેમ્બરશિપ છે ને, એટલે કે કેબિનેટ કમિટીની જે મેમ્બરની સંખ્યા હોય તો એ 3 થી લઈને 8 સુધી વેરી કરે છે. આ કોઈ ફિક્સ નથી. યાદ રાખજો, કેબિનેટ કમિટીમાં મેમ્બરની સંખ્યા કોઈ ફિક્સ નથી. આની સંખ્યા 3 થી લઈને 8 સુધી વેરી કરે છે. પરંતુ જે આપણે જોઈએ, અમુક જે યુઝ્યુઅલી આપણે જોઈએ તો કેબિનેટ કમિટીમાં મેમ્બર કોણ બને છે? તો કેબિનેટ મિનિસ્ટર જ બને છે. યુઝ્યુઅલી લખ્યું છે. આ શબ્દ છે ને યુપીએસસી છે તો એમાં તમારે શબ્દોની રમત છે, એમાં તમારે શબ્દો પકડવા જોઈએ. અહીંયા એવું મેન્ડેટરી લખ્યું નથી. યુઝ્યુઅલી એટલે કે મોટા ભાગે તમે જુઓ તો કેબિનેટ કમિટીની અંદર મેમ્બર બનતા હોય તો કેબિનેટ મિનિસ્ટર બને છે. પરંતુ હવે ટર્ન આવે છે. ટર્ન શું આવે છે? કે આમાં નોન કેબિનેટ મિનિસ્ટરને મેમ્બર બનતા અને ડિબાર્ડ કરવામાં આવતા નથી, એટલે કે એને રોકવામાં આવતા નથી. એટલે હવે તમે સમજો ને આ ટર્મથી. હવે જો નોન કેબિનેટ મિનિસ્ટર એટલે શું થાય? તો હવે જો એક કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે ને, તો એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાં 3 પ્રકારના મિનિસ્ટર હોય. એક આવે કેબિનેટ મિનિસ્ટર, જેનું પોલિટિકલ ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધારે હોય અને નરેન્દ્ર મોદીની ખૂબ જ નજીકના માણસો હોય, સમજી ગયા, જે કેબિનેટની મીટિંગ થાય તો એની અંદર અટેન્ડ કરતા હોય. પછી આવે છે મિનિસ્ટર ઓફ સ્ટેટ આવે છે, અને પછી આવે છે ડેપ્યુટી મિનિસ્ટર પણ આવે છે. તો આ બધું મેં તમને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાં કીધું છે. તો આ જે મિનિસ્ટર ઓફ સ્ટેટ છે અને એના સિવાય આ જે ડેપ્યુટી મિનિસ્ટર હતા તો આને નોન કેબિનેટ મિનિસ્ટર કહેવાય. તો આ જે નોન કેબિનેટ મિનિસ્ટર હોય તો એ પણ જરૂર પડે તો એને પ્રધાનમંત્રી આ જે કેબિનેટ કમિટી છે તો એના મેમ્બર બનાવી શકે છે. તો આ જ્યાં ટર્નિંગ આવે બધા તમારે યાદ રાખવાના છે. એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ આ રેલેવન્ટ છે, સમજી ગયા. They not only include the minister in charge of the subject covered by them, but also include the other senior minister. Most important statement છે. હવે જો આનું હું તમને એક્ઝામ્પલ આપીને કહીશ ને તો તમને ખબર પડશે. જેવી રીતે અત્યારે ફાર્મરનો ઇસ્યુ ચાલી રહ્યો છે, સમજી ગયા. માની લો કે પ્રધાનમંત્રી છે તો કોઈ ફાર્મરના ઇસ્યુ પર કેબિનેટ કમિટી બનાવે છે. તો હવે ફાર્મરનો ઇસ્યુ છે તો ઓબ્વિયસલી એ કઈ મિનિસ્ટ્રી સાથે ડીલ કરે છે? તો મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર. તો એમાં એવું જરૂરી નથી કે આ જે કેબિનેટ કમિટી બનશે તો એમાં એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીના જ મિનિસ્ટર આવશે. સમજો છો ને કે જરૂરી નથી કે એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીના જ મિનિસ્ટર આવે. બીજી માની લો કે હોમ મિનિસ્ટર છે તો એ પણ એક કેબિનેટ કમિટીના મેમ્બર બની શકે. માની લો કે ફાઇનાન્સ મિનિસ્ટર પણ બની જાય. તો એ પ્રધાનમંત્રીના કહેવાય ને કે એમની વિલ ઉપર છે. પ્રધાનમંત્રી ચાહે એ મિનિસ્ટરને એની અંદર મેમ્બર બનાવી શકે છે કે મને એવું લાગે છે કે તમે ખૂબ જ હોશિયાર છો, તમે આ જે ઇસ્યુ છે એને ઝડપથી સોલ્વ કરી શકશો. તો એક કામ કરો ભાઈ, અમિત શાહ અને તમે જે રાજનાથસિંહ છે તમે બધા ભેગા મળી અને આ ફાર્મરનો જે ઇસ્યુ છે તો એને સોર્ટ આઉટ કરો.
સમજી ગયા? તો એવું જરૂરી નથી કે જે મિનિસ્ટ્રીનો ઇસ્યુ હોય તો એ મિનિસ્ટ્રીના મિનિસ્ટર જ આની અંદર મેમ્બર હોય, બીજા જે સિનિયર મિનિસ્ટર હોય તો એ પણ આની અંદર આવી શકે છે. તો આ તમારે યાદ રાખવાનું, એ પ્રધાનમંત્રી નક્કી કરે. સમજી ગયા? દે આર મોસ્ટલી હેડેડ બાય ધ પ્રાઇમ મિનિસ્ટર, એટલે કે જે મોટા ભાગની કેબિનેટ કમિટી હોય તો એને કોણ પ્રિસાઇડ કરે છે? તો પ્રધાનમંત્રી પ્રિસાઇડ કરે છે. જે રીતે તમે જો પાર્લામેન્ટરી અફેર્સ છે, સિક્યોરિટી છે, પછી એના સિવાય અપોઇન્ટમેન્ટની કેબિનેટ કમિટી ઓન અપોઇન્ટમેન્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ગ્રોથ છે, પછી સ્કિલ ડેવલપમેન્ટ વાળી છે. તો બધી મોટા ભાગની કેબિનેટ કમિટીઝ છે તો એને કોણ પ્રિસાઇડ કરે છે? તો પ્રધાનમંત્રી. પરંતુ બે એવી કેબિનેટ કમિટી છે, એક્સેપ્શન તમારે યાદ રાખવાનું છે. એક્સેપ્શન તમે યાદ રાખશો તો તમને બધું યાદ રહી જશે. બે કેબિનેટ કમિટી કઈ? તો એક છે પાર્લામેન્ટરી અફેર્સ ઉપર અને એના સિવાય એક છે અકોમોડેશન, કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર્સ. આ તમે યાદ રાખશો એટલે તમને ક્વેશ્ચન એક્ઝામમાં બની જશે. કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર્સ અને કેબિનેટ કમિટી ઓન અકોમોડેશન. તો આ બે કેબિનેટ કમિટી સિવાયની બધી કેબિનેટ કમિટી એને કોણ પ્રિસાઇડ કરે છે? તો એને પ્રિસાઇડ કરે છે પ્રધાનમંત્રી. આ ટ્રીક તમારે યાદ રાખવાની છે. આ બે યાદ રાખો કે બેને મોટાભાઈ પ્રિસાઇડ કરે છે અને બાકી બધું જે છે તો એ આપણા નરેન્દ્ર મોદી એને પ્રિસાઇડ કરે છે. તો આ તમને ખબર પડી ગઈ. તો જુઓ, જે મોટા ભાગની કેબિનેટ કમિટી છે તો એમાં પ્રાઇમ મિનિસ્ટર જ મેમ્બર હોય છે. પરંતુ અમુક જે કેબિનેટ કમિટી છે તો એમાં પ્રધાનમંત્રી એના મેમ્બર ના હોય તો ત્યારે પ્રધાનમંત્રી નક્કી કરી શકે કે ભાઈ આ કેબિનેટ કમિટીને કોણ પ્રિસાઇડ કરશે. તો બની શકે કે એને હોમ મિનિસ્ટર પ્રિસાઇડ કરે, બની શકે એને ફાઇનાન્સ મિનિસ્ટર પ્રિસાઇડ કરે. તો આ તમને ખબર પડી ગઈ. પરંતુ માની લો કે કોઈ કેબિનેટ કમિટીમાં પ્રધાનમંત્રી મેમ્બર છે તો એ કેબિનેટ કમિટીને ઓબ્વિયસલી પ્રધાનમંત્રી જ પ્રિસાઇડ કરે. એ તો બધાને ખબર પડે, કારણ કે દેશનો રાજા કોણ છે? તો પ્રધાનમંત્રી. તો બની શકે કે ભાઈ પ્રધાનમંત્રી કોઈ બીજાને એમ કે ભાઈ હું અહીંયા બેઠો છું સાઈડમાં, તમે મારા બોસ બનીને જે કમિટી છે એને પ્રિસાઇડ કરો. પેલો બોલે ભાઈ સાઈડમાં નહીં કરતા નથી, હવા દે. સમજી ગયા? એટલા માટે જે કેબિનેટ કમિટીના જે કેબિનેટ કમિટીના મેમ્બર પ્રધાનમંત્રી હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય, તો એ કેબિનેટ કમિટીને હંમેશા કોણ પ્રિસાઇડ કરશે? તો પ્રધાનમંત્રી જ પ્રિસાઇડ કરશે. સમજી ગયા? તો આ તમે યાદ રાખજો. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આનો પાવર શું છે. તો જ્યારે પણ કોઈ કેબિનેટ કમિટી બનાવવામાં આવે તો એ જે કેબિનેટ કમિટી છે તો એને એવું જરૂરી નથી કે એ ખાલી ઇસ્યુને સોર્ટ આઉટ કરશે અને પછી પીએમને કે જે કેબિનેટ છે એને એવું બોલશે કે ભાઈ અમે છે ને બધા ભેગા થયા હતા અને અમે પછી વડાપાઉં ખાધા, ચા નાસ્તો કર્યો, સમોસા ખાધા અને અમે આ પ્રકારનો ડિસિઝન લીધો છે અને અમને એવું લાગે છે કે આવું કરવું જોઈએ. તો આ ખાલી પ્રપોઝલ લઈને આવતા નથી, આ લોકોને ડિસિઝન લેવાનો પાવર આપવામાં આવે છે. યાદ રાખજો, આ ખાલી ઇસ્યુને સોર્ટ આઉટ કરતા નથી, પરંતુ આ લોકોને ડિસિઝન લેવાનો પાવર આપવામાં આવે છે કેબિનેટ કમિટી. હવે કેબિનેટ કમિટીને શા માટે બનાવવામાં આવે? તો અહીંયા તમે નીચે જો કે જે કેબિનેટ હોય ને, કેબિનેટને ભાઈ 15 થી લઈને 20 મિનિસ્ટર હોય. સમજી ગયા? અને એ લોકોએ આખો દેશ ચલાવવાનો હોય. તો આખા દેશમાં ઘણા બધા ઇસ્યુ છે. તો આ બધા ઇસ્યુને લઈને તમે કેબિનેટની મિટિંગમાં લઈને બેસો તો પછી આખો દિવસ એમાં જતો રહે. એટલા માટે શું કરવામાં આવે છે? કામને ડિવાઈડ કરી દેવામાં આવે છે. ઇસ્યુ છે તો એને અલગ અલગ કમિટીમાં ડિવાઈડ કરી દેવામાં આવે છે કે ભાઈ પોલિટિકલ ઇસ્યુ છે, આ રાજ્યની અંદર આની સરકાર તોડવી છે, આની સરકાર બનાવી છે. તો આ પ્રકારના જે ઇસ્યુ હોય તો એને પાર્લામેન્ટરી અફેર્સ કમિટીમાં ડિસાઇડ કરવામાં આવે. પછી માની લો કે સિક્યોરિટી, કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી છે. તો માની લો કે જે પાકિસ્તાન છે તો એની અગેન્સ્ટમાં આપણે યુદ્ધ કરવું છે, એને નકશામાંથી હટાવી દેવું છે. મજાક કરું છું. માની લો કે પાકિસ્તાન છે તો એને સીધું કરવું છે. તો આ પ્રકારના ડિસિઝન છે. ચાઇના છે તો એને થોડું સીધું કરવું છે. તો આ પ્રકારના ડિસિઝન ક્યાં લેવામાં આવે? તો એ લેવામાં આવે છે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીમાં. તો આ પ્રકારે કામ છે તો એને ડિવાઈડ કરી દેવામાં આવે છે. એટલા માટે શું થાય છે કે જે કેબિનેટનો ઇનોર્મસ વર્કલોડ છે, ખૂબ જ વધારે વર્કલોડ છે, તો એને ઓછું કરવા માટે આ પ્રકારની જે કેબિનેટ કમિટીઝ છે તો એને ફોર્મ કરવામાં આવે છે. અને આ ફક્ત ખાલી પ્રપોઝલ લઈને નથી આવતું કે ઇસ્યુને સોર્ટ આઉટ નથી કરતું, પરંતુ ડિસિઝન લેવાનો પાવર આપવામાં આવે છે. અને હવે ટર્ન આવે છે. મેં કીધું ને કે પોલિટીમાં ટર્ન આવશે. ટર્ન શું આવે છે કે જે પણ કેબિનેટ કમિટીએ ડિસિઝન લીધા હોય એને એક વખત કેબિનેટની જ્યારે મીટિંગ થાય, જેને પ્રિસાઇડ કોણ કરે? પ્રધાનમંત્રી. તો એ મીટિંગમાં આને શું કરવામાં આવે છે? રિવ્યૂ કરવામાં આવે છે. આ એ મીટિંગની અંદર જે પણ ડિસિઝન લેવામાં આવ્યા હોય એને કેબિનેટની મીટિંગની અંદર શું કરવામાં આવે છે? રિવ્યૂ કરવામાં આવે છે કે તમે બધા વડાપાઉં ખાતા કોઈ ડિસિઝન લીધો છે તો આમાં કંઈ ઊંધું કર્યું નથી ને ભાઈ, આ ખેડૂતો વધારે વિરોધ ના કરવા માંડે. સમજી ગયા? એટલા માટે કેબિનેટની મીટિંગ થાય તો ત્યારે એ જે ડિસિઝન છે તો એને શું કરવામાં આવે છે? રિવ્યૂ કરવામાં આવે છે. હવે જો ઉપર મેં વિડીયોની શરૂઆતમાં તમને કીધું ને કે મેં તમને ઘણી બધી જે કોન્સ્ટિટ્યુશનલ બોડી કીધી, તો આજે તમારી એક ફરજ બને છે, તમે છે ને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં દરેક લોકો લખે અને રિવિઝન કરે. ડાયરેક્ટ એક્ઝામમાં ક્વેશ્ચન બને છે. તમે કોઈ પણ એક્ઝામ જોઈ લો, હવે સચિવાલયથી માંડીને યુપીએસસી સુધીની તમે એક્ઝામ જુઓ ને તો ત્યાં ડાયરેક્ટ આ પ્રકારના ક્વેશ્ચનો સ્ટેટમેન્ટમાં ફોર્મ કરીને પણ બની શકે છે. તો તમે એક કામ કરો, જેટલી પણ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે ને એનો આર્ટિકલ એક વખત લખી દો. ઇમ્પોર્ટન્ટ છે. હવે મેં તમને યુપીએસસીમાં બને છે એવું શા માટે કીધું? કારણ કે યુપીએસસીમાં માની લો કે અટોર્ની જનરલ વિશે કોઈ પણ મીન્સમાં ક્વેશ્ચન લખવાનો આવ્યો તો તમે અટોર્ની જનરલ વિશે કંઈ પણ લખો એની પહેલાં તમારે રેફરન્સ આપવો પડે કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર કયા આર્ટિકલમાં અટોર્ની જનરલની પોસ્ટ વિશે મેન્શન છે. યુપીએસસી વિશે લખો તો એનો આર્ટિકલ લખવો પડે, તો જે એક્ઝામિનર હોય એને ખબર પડે કે આ વ્યક્તિએ તૈયારી કરેલી છે. તમે રેફરન્સ સાથે આપો. સમજી ગયા? તો એટલા માટે દરેકે જેટલી પણ આપણી કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, લક્ષ્મીકાંતમાં મેન્શન છે, તમને ગૂગલમાં પણ મળી જશે. એ બધીનો આર્ટિકલ તમે શું કરો? અહીંયા લખો વિડીયોના કમેન્ટ બોક્સમાં અને નોટમાં નોટ ડાઉન જરૂર કરો. તમે પાર્ટિસિપેટ કરશો તો જ વિડીયો કન્ટિન્યુઅસ ચાલશે.
સમજી ગયા, કારણ કે આપણે કોઈ ફ્યુલ ના હોય, સમજી ગયા. તમે જેટલું ઉત્સાહથી આની અંદર પાર્ટિસિપેટ કરશો એટલું મને ખબર પડશે કે તમને લોકોને આમાં ઇન્ટરેસ્ટ છે, મજા આવે છે, તો જ આપણે ડેઇલી વિડીયો છે તો એને લઈને આવવાના છે. તો એટલા માટે તમે દરેક લોકો પાર્ટિસિપેટ કરશો તો વધારે મજા આવશે. અને જો અહીંયા એક સ્ટેટમેન્ટ લખેલું છે, ધ કેબિનેટ કમિટીઝ આર બેઝ ઓન ધ પ્રિન્સિપલ ઓફ ધ ડિવિઝન ઓફ ધ લેબર એન્ડ ઇફેક્ટિવ ડેલિગેશન, એટલે કે જે ડિવિઝન ઓફ લેબર અને ઇફેક્ટિવ ડેલિગેશનનો જે પ્રિન્સિપલ છે તો એના બેઝ ઉપર આ જે કેબિનેટ કમિટી છે તો એને ફોર્મ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ભારતની અંદર કેટલી કેબિનેટ કમિટી છે. તો જો ભૂતકાળમાં કેટલી હતી ને એનાથી આપણે કોઈ લેવા દેવા નથી, પ્રેક્ટિકલ થઈને તૈયારી કરવાની. 1994 છે, જस्ट એટલું યાદ રાખજો. 1994માં 13 કેબિનેટ કમિટી હતી. એના પછી 2013માં આપણે જોઈએ તો 10 કેબિનેટ કમિટી હતી. હવે કેટલી હતી આપણે એનાથી લેવા દેવા નથી. હવે આપણે 2019માં ઇમ્પોર્ટન્ટ છે કે હાલ કેટલી કેબિનેટ કમિટી છે. પ્રેક્ટિકલ રીતે જ પ્રિપેરેશન કરવાની, ઉપર બધું ચેકી નાખવાનું, સમજી ગયા. એટલે બુકમાં એવું ના કરતા, જસ્ટ ખાલી તમને કહું છું 2019માં અત્યારે હાલમાં 8 જ કેબિનેટ કમિટી છે. અને આ 8 કેબિનેટ કમિટીને યાદ કઈ રીતે રાખવીને એની હું તમને ટ્રીક આપું છું. 2 કેબિનેટ કમિટી, હવે જો પાર્લામેન્ટરી અફેર્સ અને અકોમોડેશન, આ 2 કેબિનેટ કમિટીને કોણ પ્રિસાઇડ કરે છે? તો હોમ મિનિસ્ટર. બાકીની જેટલી પણ કેબિનેટ કમિટી છે બધાને પ્રધાનમંત્રી પ્રિસાઇડ કરે છે. ખબર પડી ગઈ? તો આ રીતે તમારે ટ્રીકથી યાદ રાખવાનું છે કે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સ કોણ પ્રિસાઇડ કરશે? તો પીએમ. ઇકોનોમિક અફેર્સ કોણ પ્રિસાઇડ કરશે? પીએમ. એના સિવાય અપોઇન્ટમેન્ટ છે, કેબિનેટ કમિટી ઓન અકોમોડેશન છે, સોરી અપોઇન્ટમેન્ટ છે, તો આને કોણ પ્રિસાઇડ કરશે? તો એને પણ પ્રધાનમંત્રી પ્રિસાઇડ કરશે. સિક્યોરિટી છે તો એને પણ પીએમ પ્રિસાઇડ કરશે. પરંતુ પાર્લામેન્ટરી અફેર્સ અને અકોમોડેશન છે તો આને કોણ પ્રિસાઇડ કરશે? હોમ મિનિસ્ટર. એના સિવાય આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 2019માં 2 નવી કેબિનેટ કમિટી બની છે, કેબિનેટ કમિટી ઓન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ગ્રોથ અને કેબિનેટ કમિટી ઓન એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલ. તો આ બંને જે કેબિનેટ કમિટી છે તો એને લેટેસ્ટ બનાવવામાં આવી છે, એટલા માટે જીપીએસસીમાં ક્વેશ્ચન બનવાની સંભાવના ખૂબ જ વધારે છે. અને આ બંને છે તો એને પણ પીએમ પ્રિસાઇડ કરવાના છે, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. હાલમાં 8 જ કેબિનેટ કમિટી છે. હવે આપણે કેબિનેટ કમિટીના થોડા ફંક્શન જોઈએ, એના કાર્યો શું છે. કાર્ય બહુ સિમ્પલ છે. હવે જો પોલિટિકલ અફેર્સ કમિટી છે તો એ શું કરશે કે ઇન્ડિયાના ડોમેસ્ટિક અને ફોરેન રિલેશન કેવા હશે, ફોરેન અફેર્સમાં માની લો કે યુએસએ છે તો એમાં નવા જો બાઇડન પ્રેસિડેન્ટ બનવાના છે તો એની સાથે આપણા યુએસ સાથે રિલેશન કેવા હશે, રશિયા સાથે કેવા હશે, ઈરાન સાથે કેવા હશે, ચાઇના સાથે કેવા હશે, સમજી ગયા. તો આ પ્રકારના ડિસિઝન છે તો ફોરેન અફેર્સના રિલેશનના ડિસિઝન પોલિટિકલ અફેર્સ રહે છે. એના સિવાય ડોમેસ્ટિક, માની લો કે જે ગુજરાત છે તો એમાં ઇલેક્શન થાય તો એમાં સીએમ કોને બનાવવા, માની લો કે મહારાષ્ટ્રની અંદર ઇલેક્શન થાય તો એમાં બીજેપીની સરકાર ના બની હોય, કોઈ નવી સરકાર બની હોય તો એની જો મેજોરિટી ના હોય તેની સરકારને કઈ રીતે પાડી દેવી, સમજી ગયા. રાજસ્થાનમાં કઈ રીતે સેટિંગ પાડવું, તો આ બધા જે કામ છે તો એ પોલિટિકલ અફેર્સ કમિટી છે તો એમાં લેવામાં આવતા હોય છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, યુપીએસસીમાં ક્વેશ્ચન બનેલો છે કે કોને સુપર કેબિનેટ તરીકે ઓળખવામાં આવે છે, કોને સુપર કેબિનેટ તરીકે ઓળખવામાં આવે છે. સો એનો આન્સર છે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. પોલિટિકલ અફેર્સ છે, કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સ, તો એને સુપર કેબિનેટ તરીકે ઓળખવામાં આવે છે. અને એના સિવાય છે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ. તો તમે નામથી જ સમજી શકો છો કે ભારતના ઇકોનોમિક સ્ફિયરમાં જે પણ ગવર્મેન્ટની એક્ટિવિટીઝ છે તો એને ડાયરેક્ટ અને કોર્ડિનેટ કરવાનું કાર્ય કોણ કરે છે? તો કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ. હંમેશા ન્યૂઝમાં રહેતી કેબિનેટ કમિટી છે. તમે જુઓ કે એમએસપી છે આ બધું છે તો એ એના વિશે ફાઇનલ જે ડિસિઝન છે તો કોણ લે છે? તો કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ લે છે. પછી આ છે કેબિનેટ કમિટી ઓન અપોઇન્ટમેન્ટ. તો અપોઇન્ટમેન્ટ તો જે ભારતની અંદર હાયર પોસ્ટ ઉપર જે પણ રિક્રુટમેન્ટ કરવાની હોય, યસ્ટરડે મેં તમને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કીધું હતું તો એમાં મેં તમને શું કીધું હતું કે જે અપોઇન્ટમેન્ટ થાય તો એને કેબિનેટ છે તો અપ્રૂવ કરે છે, પણ કેબિનેટમાં પણ ભાઈ ફાઇનલ તો છે ને કોણ અત્યારે કરે છે? કેબિનેટ કમિટી ઓન અપોઇન્ટમેન્ટ. અને એ અપોઇન્ટમેન્ટમાં શું થાય છે કે મોદી સાહેબના ખૂબ જ નજીકના માણસો જે રીતે રાજનાથસિંહ છે, હોમ મિનિસ્ટર છે, તો આ બધા સાથે મળીને કેબિનેટ કમિટી ઓન અપોઇન્ટમેન્ટ છે તો એમાં ડિસિઝન લે છે કે ભાઈ આપણે આ વ્યક્તિને યુપીએસસીના ચેરમેન બનાવવાના છે, કે આપણે આ વ્યક્તિને માની લો કે કેગના જે અત્યારે જે રીતે ઘરે ગિરીશચંદ્ર મુર્મુ છે તો આપણા કેગ બન્યા છે, તો આ બધા નામ કોણ ફિક્સ કરે? તો કેબિનેટ કમિટી ઓન અપોઇન્ટમેન્ટ કરે. પછી એ ખાલી જે નામ ફિક્સ કર્યા હોય કે આપણે આ વ્યક્તિને આ મિનિસ્ટરને આ વ્યક્તિને આપણે આ પોસ્ટ ઉપર બેસાડવાના છે, તો જે ડિસિઝન લેવામાં આવે એને ખાલી કેબિનેટની સામે રાખીને આ કહેવાય ને કે ડન કરાવી દેવામાં આવે. પહેલા લોકો ડન ના કરે તેમ કે એમ બોલી દેવામાં આવે કે અહીંથી તમે નીકળો, તમારું કંઈ કામ નથી, અમને બીજા કેટલાય મળી જશે, તું નહીં તો તારો ભાઈ અને તું નહીં તો તારી બેન. આવું નથી બોલતા આપણે, અમુક લોકો એરોગન્સમાં બોલતા હોય છે, તો એવું જ રીતે પીએમ પણ બોલે કે ભાઈ મને કાંઈ ફરક નહીં પડે, સમજી ગયા. તો એ તમે યાદ રાખજો. ધ કેબિનેટ કમિટી ઓન ધ પાર્લામેન્ટરી અફેર્સ છે, તો આ જે પાર્લામેન્ટરી અફેર્સ છે તો એ શું કરે છે? તો ખાસ કરીને સરકાર છે તો એનું પાર્લામેન્ટમાં એનું બિઝનેસ કઈ રીતે ચાલી રહ્યો છે. બિઝનેસ છે ને એટલે આ કોઈ પેલું પ્રોફિટ એન્ડ લોસ વાળો બિઝનેસ નથી. બિઝનેસ એટલે કાર્યના ટર્મમાં યુઝ થાય છે કે સરકારનું કામ છે તો પાર્લામેન્ટમાં કઈ રીતે ચાલી રહ્યું છે, તો એની જે પ્રોગ્રેસ છે તો એને શું કરે છે? એને લુક આઉટ કરે છે, એટલે કે એને જોવાનું કાર્ય કરે છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે જે કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર્સ છે તો એનું કાર્ય શું છે? તો પાર્લામેન્ટની અંદર સરકારનું કામ કઈ રીતે ચાલી રહ્યું છે એની જે પ્રોગ્રેસ છે તો એને લુક આફ્ટર કરે છે, એટલે કે એને જોવાનું જે કાર્ય છે તો પાર્લામેન્ટરી અફેર્સ કરે છે. ધ ફર્સ્ટ 3 કમિટી આર ચેર બાય ધ પ્રાઇમ મિનિસ્ટર. તો આ તો મેં તમને પહેલા કીધું હતું કે આ બધીને કોણ પ્રિસાઇડ કરશે? તો પીએમ. પરંતુ
પરંતુ આ જે પાર્લામેન્ટરી અફેર્સ છે અને અકોમોડેશન છે તો આને કોણ પ્રિસાઇડ કરે છે? હોમ મિનિસ્ટર. અને જે કેબિનેટ કમિટી ઓન ધ પાર્લામેન્ટરી અફેર્સ છે તો આને સુપર કેબિનેટ કહેવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. સુપર કેબિનેટ કોને કહેવાય? તો કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર્સ. યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે, યુપીએસસીએ, બરાબર છે. હવે આપણે ગ્રુપ ઓફ મિનિસ્ટર વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો ગ્રુપ ઓફ મિનિસ્ટર છે ને તો આ કેબિનેટ કમિટીથી અલગ છે. આ ગ્રુપ ઓફ મિનિસ્ટરને પણ જ્યારે પણ સિચ્યુએશનની જરૂરિયાત હોય, માની લો કે સમયની જરૂરિયાત હોય, તો ત્યારે એને બનાવવામાં આવે છે. જેવી રીતે માની લો કે એક જે ગ્રુપ ઓફ મિનિસ્ટર છે ને એના વિશે જીપીએસસીએ ક્વેશ્ચન પૂછ્યો હતો. જીપીએસસીએ કેવો ક્વેશ્ચન પૂછ્યો હતો? જેવી રીતે સેક્સ્યુઅલ હરાસમેન્ટ ઓફ ધ વુમન એટ વર્ક પ્લેસ. આ ખૂબ જ ન્યૂઝમાં રહ્યું છે, એટલા માટે હું કહું છું. આપણે ફાલતુ એક્ઝામ્પલ આપતા નથી કે જે સેક્સ્યુઅલ હરાસમેન્ટ ઓફ ધ વુમન એટ વર્ક પ્લેસ છે તો એના માટે ગ્રુપ ઓફ મિનિસ્ટર ગઠિત કરવામાં આવ્યું હતું. તો ત્યારે જીપીએસસીએ કેવો ક્વેશ્ચન પૂછ્યો કે આ જે ગ્રુપ ઓફ મિનિસ્ટર કોન્સ્ટિટ્યુટ થયું છે તો એના ચેરમેન કોણ છે? સમજી ગયા? આ પ્રકારનું ક્વેશ્ચન જીપીએસસી દ્વારા પૂછવામાં આવ્યો હતો. એટલા માટે મેં તમને અત્યારે એક્ઝામ્પલ આપ્યું છે. તો ગ્રુપ ઓફ મિનિસ્ટર છે તો પર્ટિક્યુલર જ્યારે સિચ્યુએશન કોઈ એવી હોય તો એ જે સિચ્યુએશન છે તો એને ટેકલ કરવા માટે, રેકમેન્ડેશન આપવા માટે જે પ્રધાનમંત્રી છે તો એ ગ્રુપ ઓફ મિનિસ્ટર છે તો એને પણ કોન્સ્ટિટ્યુટ કરે છે. ધ સેવરલ ગ્રુપ ઓફ મિનિસ્ટર આર કોન્સ્ટિટ્યુટેડ ટુ લુક ઇન્ટુ ધ ડિફરન્ટ ઇસ્યુઝ એન્ડ સબ્જેક્ટ. સમજી ગયા? અને સમ ઓફ ધીસ ગ્રુપ ઓફ મિનિસ્ટર આર એમ્પાવર ટુ ટેક અ ડિસિઝન ઓન બિહાફ ઓફ ધ કેબિનેટ. અને જે અમુક ગ્રુપ ઓફ મિનિસ્ટર છે તો એને કેબિનેટના બિહાફ ઉપર ડિસિઝન લેવાની સત્તા આપવામાં આવે છે. પરંતુ પછી એ જે પણ ડિસિઝન એ લોકો દ્વારા રેકમેન્ડેશન ગ્રુપ ઓફ મિનિસ્ટર દ્વારા આપવામાં આવી હોય એને જસ્ટ ખાલી શું કરી દેવામાં આવે? કેબિનેટ સામે આવી રાખી અને એને પછી રિવ્યૂ કરાવી દેવામાં આવે કે ભાઈ અમે બધા જે ગ્રુપ ઓફ મિનિસ્ટર હતા એને આ પ્રકારની ડિસિઝન અમે લીધો છે અને એને આપણે આ રીતે સોર્ટ આઉટ કરી શકીએ છીએ. પછી કેબિનેટ બોલી દે ડન. સમજી ગયા? ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ ગ્રુપ ઓફ મિનિસ્ટર હેઝ બીકમ અ વાયબલ એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ધ કોઓર્ડિનેશન અમોંગ ધ મિનિસ્ટર. હવે જો ખાસ કરીને જેવી રીતે મેં તમને કીધું ને કે સેક્સ્યુઅલ હરાસમેન્ટ ઓફ ધ વુમન એટ વર્ક પ્લેસ છે તો આમાં શું થયું કે આમાં ખાલી જેવી રીતે આપણા મિનિસ્ટર ઓફ હોમ હોય, પછી એના સિવાય મિનિસ્ટર ઓફ ડિફેન્સ હોય, એના સિવાય મિનિસ્ટર ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ હોય, મિનિસ્ટર ઓફ એજ્યુકેશન હોય, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર હોય. તો આ પ્રકારના ઘણા બધા મિનિસ્ટર હોય તો એને આ ગ્રુપ ઓફ મિનિસ્ટરની અંદર લાવવામાં આવે અને એનાથી શું થાય કે જે વેરિયસ મિનિસ્ટ્રી છે તો એની વચ્ચે કોઓર્ડિનેશન છે એટલે કે સંકલન છે તો એ વધે છે. સમજી ગયા? અને ધીઝ આર એડહોક બોડીઝ ફોર્મ ટુ ગીવ રેકમેન્ડેશન ટુ ધ કેબિનેટ ઓન સર્ટન ઇમર્જન્ટ ઇસ્યુઝ એન્ડ ક્રિટિકલ પ્રોબ્લેમ. એટલે કે આ જે ગ્રુપ ઓફ મિનિસ્ટર છે તો જસ્ટ એડહોક બોડી છે એટલે કે ફોર ધ ટાઈમ બિંગ આને બનાવવામાં આવે છે. કેબિનેટ કમિટીઝ છે તો એ પરમનન્ટ હોય છે, એમાં અમુક એડહોક પણ હોય છે. પરંતુ જનરલી આપણે જોઈએ તો કેબિનેટ કમિટીઝ છે તો એ શું હોય છે? તો એ કેબિનેટ કમિટી પરમનન્ટ હોય છે. પરંતુ આ જે ગ્રુપ ઓફ મિનિસ્ટર છે તો એક એવી બોડી છે, એડહોક બોડી છે. આ તમારે યાદ રાખવાનું છે, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એડહોક બોડી છે અને કોઈ પર્ટિક્યુલર ક્રિટિકલ ઇસ્યુ હોય તો એને સોર્ટ આઉટ કરવા માટે આ જે ગ્રુપ ઓફ મિનિસ્ટર છે તો એને કોન્સ્ટિટ્યુટ કરવામાં આવે છે. તો બેઝિક વસ્તુ તમે યાદ રાખજો. બીજું અહીંયા કંઈ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ નથી. જેટલું આપણે ઇમ્પોર્ટન્ટ હતું, જ્યાંથી ક્વેશ્ચન બને એવા છે એ મેં તમને કહી દીધું છે. આ બધું ફાલતુ છે તો એ તમારે યાદ રાખવાની જરૂર નથી. હવે જો આજે હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં. આપણે ડેઈલી છે ને આવતીકાલથી આ જે પાર્લામેન્ટનું ચેપ્ટર છે તો એને આપણે શરૂ કરવાનું છે અને ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ઇન યોર પોલિટી સબ્જેક્ટ. સમજી ગયા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે યુપીએસસી જીપીએસસીમાં ક્વેશ્ચન આ સેક્શનથી આવ્યા છે. તો આવતીકાલથી તમે રેગ્યુલરલી વિડીયો જોવાની કોશિશ કરજો. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે હવે આપણે ડેલી સવારમાં વિડીયો અપલોડ કરીશું કારણ કે આપણે જે બાજુમાં જ મારા ફ્રેન્ડના મેરેજ છે તો મારવાડી છે એટલે લગભગ 7 તારીખે મેરેજ છે, પરંતુ અત્યારથી એમાં શું કે ડીજે ને બધું નોઇસ હોય છે એટલે આપણે વધારે કહેવાય ને કે શાંતિ વગર જે વિડીયો છે તો એ રેકોર્ડ કરવાની મજા ના આવે. એટલા માટે આપણે હવે મોર્નિંગમાં વિડીયો છે તો એને આપણે અપલોડ કરીશું. તો તમારો ટાઈમ છે તો એની રીતે તમે મેનેજ કરી દેજો કારણ કે તો ઘણા બધા દિવસે મારવાડીને તો વધારે સમય સુધી ચાલે એટલે નોઇઝ આપણે વધારે રહેવાનો છે. એટલે એ રીતે તમારે થોડું મેનેજ કરીને ચાલવાનું છે. હવે આપણે 9 વાગ્યા પહેલાં જે વિડીયો છે તો એને અપલોડ કરી દઈશું. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.